જય દ્વારકાધીશ મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં અને હું છું ભરત આહિર। આગાહીકારોને લઈને એક વિવાદ ચાલી રહ્યો છે ગુજરાતની અંદર અને રાજકોટ વિજ્ઞાન જાથાના ચેરમેન એવા જયંત પંડ્યાએ સવાલ કર્યા છે। એમાં એને કોઈ મળ્યું નહીં તો અંબાલાલ કાકા ઉપર સવાલ કર્યા છે। કોઈ યુટ્યુબ ઉપર કર્યા હોય ને તો એ ઠીક વાત છે કે એ લોકો ક્યાંય $2 કમાતા હશે। અમારા જેવા આગાહીકારો ઉપર ક્યાંય સવાલ થયા હોય તો સમજી શકીએ કે ચાલો આપણે હજી નવા છીએ। 8 દાયકા સુધી ખેડૂતો સાથે રહીને ખેડૂતોનું કામ કરી રહેલા અને નિસ્વાર્થ ભાવે કામ કરી રહેલા અંબાલાલ કાકા ઉપર એને સવાલ કર્યા। અને મિત્રો એનું કારણ એ છે કે તમે જુઓ છો અંધશ્રદ્ધા ધીમે ધીમે ઓછી થતી જાય છે। એનું કામ અંધશ્રદ્ધાથી લોકોને જાગૃત કરવાનું હતું, પણ જેમ જેમ અંધશ્રદ્ધા ઓછી થતી જાય એટલે કે જે ફિલ્ડની અંદર ગરાગી ઓછી થતો ધંધો ઓછો થઈ રહ્યો છે તો પછી કંઈક નવો ધંધો તો કરવો ને। એટલે આ અંધશ્રદ્ધા ઓછી થાય, જેમ જેમ લોકો જાગૃત થતા જાય તો કઈ જગ્યાએ હાથ નાખો। કારણ કે અમુક વસ્તુ એવી થાય કે જો કોઈ યુવાન આગાહીકારો હોય આપણા જેવા એની ઉપર કદાચ સવાલ કરે તો એવું થાય કે એને પર્સનલી પણ ઉતરી જાય, અને ખાસ કરીને જ્યારે પર્સનલી ઉતરે તો જયંત પંડ્યાએ જવાબ ના દઈ શકે બધી વાતના, બરાબર। એટલે જયંત પંડ્યાને પણ ઘણી વખત સાબિત કરવામાં તાણ પડી જાય જો સવાલ કરે આપણા જેવા યુટ્યુબ ઉપર। તો એમને અંબાલાલ કાકા ઉપર એટલા માટે કર્યું કે એક નિવૃત્ત વ્યક્તિ છે અને એના ઉપર આ ઘા કરવાથી એક મોટું ફેમસ ચહેરો છે ગુજરાતનો, તો ત્યાં થોડી પ્રસિદ્ધિ વધારે મળે, અને પ્રસિદ્ધિ વધારે મળવાનું જ કારણ હોય, બાકી કાંઈ ના હોય। વિજ્ઞાન જે પરિસંવાદ છે, વર્ષા વિજ્ઞાન પરિસંવાદ, તેના ઉપર એ પહેલાં પણ ઘણી વખત એમની નજર ગયેલી છે અને આ વખતે પણ ગયેલી છે, જે જૂનાગઢની અંદર આગાહી કરવા મળે છે। ઠીક છે, કોઈની સાચી ખોટી એ તો હવે કુદરત હરતા કરતા છે। આ લોકો પણ કામ કરી રહ્યા છે નિસ્વાર્થ ભાવે, ક્યાં કોઈની પાસે રૂપિયા લેવા જાય છે। અને જે જયંત પંડ્યાએ કીધું કે ખેડૂતો હેરાન થઈ રહ્યા છે, હું એમને ચેલેન્જ કરું, ગુજરાતના કોઈ ગામની અંદર કોઈ ખેડૂત તૈયાર કરી દો કે આ 10 ખેડૂતો મારી પાસે આવ્યા છે અને હું આ 10 ખેડૂતો પાસે ગયો છું ને એમને મને કીધું કે અંબાલાલ કાકાની આગાહી ખોટી પડે, અથવા તો આ જે વર્ષા વિજ્ઞાનવાળા છે એમની આગાહી ખોટી પડે છે ને એનાથી અમને નુકસાન થાય છે, બરાબર। ખાસ કરીને જેટલા પણ આગાહીકારો છે બધાય એવા પ્રયત્નો કરે છે વોટ્સએપ ગ્રુપની અંદર, પર્સનલ કોલની અંદર, અને જે મીડિયા મળે ત્યાંથી માહિતી આપવાનો પ્રયાસ કરે, ખેડૂતોના આયોજન સરળ અને સચોટ બને એવા આયોજન કરે। બાકી વિદેશી જે વૈજ્ઞાનિકો દ્વારા સેટેલાઇટ દ્વારા જે ઇમેજો આપવામાં આવે અને તેના આધારે અનુકરણ થતું હોય તો એ જે તમે આપણે મોડેલ આધારિત આગાહી કહીએ એ આગાહી હોય સાચી નથી પડતી, એ ત્રીજા દિવસે ફરી જાય છે મોડેલની આગાહી। ત્યાં પણ જયંત પંડ્યા નહીં જઈ શકે। જયંત પંડ્યા પાસે એટલા સવાલો છે કે કદાચ એ ધારે ને તો એક પણ સવાલના જવાબ ના આપી શકે। બધી જગ્યાએ સાચું હોતું નથી ને બધી જગ્યાએ સાબિત કરી શકતા નથી। ખાસ એક પ્રશ્ન એ છે કે તો પછી આ વારો છે ખેડૂતોનો, જેમ અત્યારથી પહેલાં જેટલા પણ લોકો સાથે તેમને થયો હોય અને તેમને જાગૃતતા લાવી હોય એમને અભિનંદન છે, સારું કામ કર્યું છે। અત્યારે ખેડૂતોના મુદ્દા ઉપર એટલા માટે આવે છે કે ચોમાસાની સિઝન છે, આગાહીઓનો સમય આવી રહ્યો છે, અને આવી સિઝનની અંદર થોડી સારી પ્રસિદ્ધિ મળી જાય, ધંધો રોજગાર બધું બંધ થઈ ગયું હોય અત્યારે એટલા માટે। તો બધી જગ્યાએ મંદી છે પણ મંદીનો આવો લાભ ના લેવો જોઈએ, એમ કે ભાઈ ધંધામાં મંદી તો આવતી હોય બધાને, તો આ એક મંદીનો લાભ લેવા આવ્યા છે। અને અંબાલાલ કાકા જેવા આગાહીકારો ઉપર એક નિશાન સાધવું એ ગુજરાતના તમામ આગાહીકારોનું અપમાન છે એમ કહી શકાય। ગુજરાતના તમામ આગાહીકારોએ બોલવું જોઈએ। ઘણા બધા ફોન મેસેજ મળે અને મેં કીધું કે એક કામ કરો, 2 દિવસ રોકાઈ જાઓ, આને પ્રસિદ્ધિ આપવાની છે જરૂર નથી લાગતી મને, ખોટી આપણે પ્રસિદ્ધિ આપીએ એવું જરૂરી નથી, અને એને જે સ્ટન્ટ કર્યો છે એ સક્સેસ થઈ જશે પણ હકીકતમાં થઈ ગયો। અને ખાસ કરીને એ લોકોએ બોલવું પણ પડે કે જે ન્યૂઝ મીડિયા છે તે અંબાલાલ કાકાની ઘરે 24 કલાક માટે જે હોય અને આવજાવ કરતા હોય ને તમામ ડિટેલ લઈને પોતાને ન્યૂઝ ચેનલ ઉપર, ટીવી મીડિયા ઉપર આપતા હોય તો એમની ફરજ બને છે આ સમયે ફરીથી પાછા એમના બાબતે બોલવું કે ભાઈ અમારો રોટલો પણ આના ઉપર ઘણો હાલે છે। કામ ચોમાસાની સિઝનમાં અમે દિવસમાં 1 વખત તો ત્યાં જતા જ હોઈએ છીએ, તો અમારો રોજગાર છે એ પણ અંબાલાલ કાકાના કારણે હાલે છે। એટલે સૌથી પહેલી ફરજ એમની હતી અને એમણે બધાએ ખૂબ સારો સપોર્ટ અંબાલાલ કાકાને કર્યો છે। અને બાકી તો મેં પહેલાં કીધું એમ કે ઘણા બધા સવાલો એવા છે કે ત્યાં જવાબ નહીં આપી શકે, પ્રશ્ન થતા હોય તો એ કાલ તમારા જે નીતિ નિયમો પ્રમાણે વિધિ વિધાન કરી રહ્યા છો તેના ઉપર પણ એ સવાલ ઉઠાવી શકે છે। એટલે જાગૃત થવાની જરૂર છે, અને હવે કોઈ વિજ્ઞાન જાથા જેવી આપણને જરૂર નથી લાગતી, ખાસ કરીને ખેડૂત સમાજને જરૂર નથી। જો આગાહી બાબતનું કંઈ કહેતા હોય તો અત્યારે ખેડૂતો જાગૃત છે, જેની પાસે સ્માર્ટફોન છે એ બધા મોડેલની અંદર જોઈ શકે છે, ફોટા આવે છે, અને ખાસ જે લોકો વાંચી નથી લખી શકતા તેઓ ફોન મેસેજ દ્વારા પૂછી લે છે, ઓડિયો રેકોર્ડ કરીને પણ પૂછે છે, અને તેમને સમજાવવાવાળા ઘણા બધા આગાહી
આગાહીકારો છે કે મોડેલની અંદર આવું દેખાઈ રહ્યું છે, તો આ વિજ્ઞાન આધારિત આગાહીઓ થઈ રહી છે. અલ નીનો વિશેની વાતો ચાલી રહી હોય તો એ પણ વૈજ્ઞાનિક આધારિત છે. આઈઓડીની ચાલી રહી તો એ સાયન્સ આધારિત આગાહીઓ જ છે. અને બધા જાણે છે ને બધા એ પ્રમાણે જ આગાહીઓ આપે છે. આ ઓએસ ધડ માથા વગરની વાત છે સાવ, અને ખોટી પ્રસિદ્ધિ ટૂંકમાં ઝડપથી મળી જાય એવું આ સોશિયલ મીડિયાનો સ્ટન્ટ હતો, અને એ સફળ થઈ ગયું. કારણ કે ખેડૂતોએ પણ થોડું એના ઉપર રસ વધારે દાખ્યો. મને તો બે દિવસથી વધારે ફોન ને મેસેજ આવતા હતા, પણ મેં તો ઇગ્નોર કરવાનું ચાલુ રાખ્યું કે ભાઈ આને કોઈ પ્રસિદ્ધિ આપવાની જરૂર નથી. પણ તેમ છતાં હવે મીડિયાની અંદર એટલું બધું આગળ નીકળી ગયું છે કે તે એને શાંત થતાં થોડો સમય લાગશે, ફરીથી ગાયબ થઈ જવાના છે. કોઈ ખેડૂતોએ ખાસ કરીને એમાં ધ્યાન આપવા જેવું છે જ નહીં. એને જે કરવું હોય એ કરે, બરાબર ને. ધંધામાં મંદી આવે તો ભાઈ બધાય નવા ધંધા ગોતવા તો નીકળતા હોય છે. તો આ છે હકીકત. કાંઈ એના સિવાયનું મને કાંઈ લાગતું નથી. અને હજી પણ એમને ચેલેન્જ છે કે જો તમારે આગાહીકારો ઉપર નિશાન જ સાધવું હોય તો યુવાન એજ્યુકેટેડ આગાહીકારો દેશી વિજ્ઞાનના આધારે જે આગાહી આપે છે એમના ઉપર સાધો, કે તમે ભણેલા ગણેલા હોવા છતાંય શા માટે આવી આગાહીઓ આપો છો, બરાબર ને. અંબાલાલ કાકા દેશી વિજ્ઞાન ઉપર આગાહી આપે છે, તેના ઉપર હવે 8 દાયકા ગુજારી ચૂકેલા માણસ કે જે ખેડૂતો સાથે રહેલા છે એમની ઉપર નિશાન સાધવાથી નહીં થાય. નાના યુવાન આગાહીકારો ઉપર તમે નિશાન સાધો એટલે ત્યાં સફળતા જરૂર મળશે એવું મને લાગે છે. જો હજી સ્ટન્ટ કરવા હોય સોશિયલ મીડિયાની અંદર ફેમસ થવા માટેના, કારણ કે બધાને સોશિયલ મીડિયાની અંદર આવક દેખાઈ રહી છે કે ધીમે ધીમે કદાચ એ મીડિયા આપણું ચાલુ રહી જાય તો આપણી થોડી આવક વધી આવે, એમ પાછળ એક્સ્ટ્રા ઇન્કમ ચાલુ થઈ જાય. તો આવા બધા ધંધા એ કરતા જ હોય છે, બધા કરતા હોય છે ને એ કરે છે, એમાં કાંઈ ખોટું નથી, ભલે કરે, પણ આપણે એને ઇગ્નોર કરી દેવાના, કાંઈ ધ્યાન નહીં રાખવાનું, બરાબર ને. આપણી ઉપર જ્યારે પડે ત્યારે વાત. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય દ્વારકાધીશ.